ભારતીય સંરક્ષણ અને વિમાન નિર્માણ ક્ષેત્રે આજે એક નવો ઇતિહાસ રચાયો. મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ દેશમાં જ તૈયાર થયેલા પ્રથમ એરબેઝ C-295 લશ્કરી પરિવહન વિમાને વડોદરા સ્થિત ફાઇનલ એસેમ્બલી લાઇન પરથી પોતાની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ ભરી. આ સફળતા સાથે જ ભારત હવે વૈશ્વિક સ્તરે લશ્કરી વિમાનોનું ઉત્પાદન કરનારા દેશોની યાદીમાં ગૌરવભેર સામેલ થયું. આ પ્રોજેક્ટ ભારત માટે એક મોટો ગેમ ચેન્જર સાબિત થયો. અત્યાર સુધી દેશમાં લશ્કરી વિમાનોની આયાત કરવામાં આવતી હતી અથવા જાહેર ક્ષેત્રની કંપનીઓ દ્વારા તેનું સંચાલન થતું હતું, પરંતુ આ પ્રથમ એવો પ્રોજેક્ટ છે કે જ્યાં ખાનગી ક્ષેત્ર દ્વારા ભારતમાં લશ્કરી વિમાનનું સંપૂર્ણ નિર્માણ થઈ રહ્યું છે. આ સફળ પરીક્ષણ ભારતીય સંરક્ષણ ઉદ્યોગની સ્વનિર્ભરતા અને ક્ષમતા દર્શાવે છે. ભારતીય વાયુસેનાને મજબૂત કરવાનો હેતુથી એરબેઝ અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ લિમિટેડ વચ્ચે આ મહત્વપૂર્ણ કરાર કરવામાં આવ્યો. વડોદરા સ્થાપિત આધુનિક પ્લાન્ટમાં બંને કંપનીઓ સંયુક્ત રીતે આ પ્રોજેક્ટની પ્રગતિનું સુકાન સંભાળી રહી છે. એરબેઝ C-295 એક અત્યંત શક્તિશાળી અને આધુનિક લશ્કરી પરિવહન વિમાન છે. તે સૈનિકો, હથિયારો અને આપત્તિના સમયે રાહત સામગ્રી વહન કરવા માટે સક્ષમ છે. ટૂંકા અને કાચા રનવે પરથી પણ ઓપરેટ થઈ શકવાની તેની ક્ષમતા ભારતીય વાયુસેનાની વ્યૂહાત્મક શક્તિમાં અભૂતપૂર્વ વધારો કરશે. વડોદરામાં બનેલા આ પ્રથમ વિમાનના સફળ પરીક્ષણથી દેશના સંરક્ષણ ક્ષેત્રે એક અદ્ભુત અને ગૌરવ લેવા જેવી સિદ્ધિ હાંસલ થઈ છે.